થી આવતો રસ્તો પાલીતાણા તરફ જતો આ કાળિયાડ ઠાકર તરફ જતો રસ્તો બગડાણા કાળિયાડ આ પાલીતાણા તરફ જતો રસ્તો कोटे मोरटों किया कोटे मोरटों किया ने वादन चमकी भी हे मारा रुदा ने भरो जोने आवी साड़ी दी। जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात, जय ठाकर। आज આપણે આવ્યા છીએ ઠાકર દુવારો વાણિયાવીર, જેસરથી 12 કિલોમીટર અને બગડાણાથી 7 કિલોમીટરના અંતરે ઠાકરનું મંદિર છે, પૌરાણિક ઐતિહાસિક, અને અહીંયા ફરવાલાયક સ્થળ ડુંગર અને ઝાડવા જંગલનો વિસ્તાર છે। તો એકવાર ચાલો આપણે નિહાળીએ ઠાકરના દર્શન। આ ઠાકર દ્વારાનો પ્રવેશ દ્વાર છે, જ્યાં રહેવાની સગવડ બનાવવું હોય તો તમે તમારી જાતે બનાવી શકો છો। કાસો સીધો અહીંયાથી આપવામાં આવે છે। રમણીય સ્થળ છે, જ્યાં પોતાની ગાયો રાખેલી છે। જે પ્યોર ગાયના દૂધની છાશ બનાવીને તમને આપવામાં આવે છે। એકવાર જરૂર પધારજો। સુંદર ગીર ગાયો છે। આ છે ઠાકર દુવારો મંદિર, જોઈ શકો છો। ચાલુ વરસાદ, એકદમ વરસાદનો માહોલ છે। ચાલુ વરસાદમાં શૂટિંગ છે, જુઓ તમે। ધૂણો બનાવેલો હોય, આ વરસાદ, વાહ ભાઈ વાહ। મુરલીધર મહારાજ, કેસરના આંબા છે, કલમ, જે અહીંયા જે પણ કેરી આવે તે દરેક યાત્રિક પોતાની રીતે ખાઈ શકે છે। કોઈ ના પાડવામાં આવતી નથી, ખાલી ઘરે લઈ જવા દેવામાં આવતી નથી। એકવાર જરૂર
આવજો. આ ઠાકર જે છે બાવળિયાળી છે. હા હા બાવળિયાળીથી માલેપરા, હા માલેપરાથી ગંધોળ, હા ગંધોળથી મોરસુપણા, હા મોરસુપણાથી આ વાણિયાવીર, હા વાણિયાવીરથી છેવડી વદર, કેવડી છેવડી વદર 7 દીકરા ને 1 દીકરી આ બાપે આપી. બરાબર 80 વર્ષે. બરાબર. અને જ્યાં જોક હોય ત્યાં આ બાપા બેસે. વાહ ભાઈ વાહ. આ એનો ઇતિહાસ ઠેઠથી ઠેઠ સુધીનો. તમે ગમે ત્યાં જાઓ. હા હા બરાબર. આ બાપાની દયા છે. કોઈ બી દુખ્યું આવે તો એને સાના રાખી. હા અમારે તેલ ફાળો માંગવાનો એ કોઈ વસ્તુ નહીં. અનાસૂકી જે આવે એ લેવાનું. હરિજન હોય તો ભલે, વાઘરી હોય તો ભલે, બરાબર. ગમે એ લોકો હોય. આ રીતે આનું થાન છે બાપા. અને જમવાનું ને બાપુ બધું ચાલુ જ હોય? હા, હરિહર ચાલુ. રહેવાની સગવડ? બધી ફૂલ સગવડતા, સંડાસ બાથરૂમ. હા પણ માણસ કમાણા નહીં પાછા. બરાબર. અહીંયા કોઈને મોજ કરવી હોય ને ફરવા આવવું હોય ને પછી અહીંયા આ કરવું ને તે કરવું ને તો નહીં. બરાબર. એને દંડા વાળે. હા હા બરાબર. આનંદથી રહેવું હોય, ભજન કરવું હોય એને શું. કાળિયા ઠાકરને નમવું હોય, દર્શન કરવા હોય હા. તો તમે આવી શકો. બરાબર ને? બરાબર. બાકી કોઈ એમ કે હવે આપણે અહીંયા જંગલ છે ને હાલો જઈએ, આ રીતે જઈએ ને કોઈ હરામ ખોલી આવે ને તો એ નહીં. આ પહેલાં વાત ગમે તે હોય, બરાબર. કદાચ દહેશથી હોય કે પોહાયથી હોય, ભલે ભલે. આનંદ કરવાની શું. ભલે. જય ઠાકર. જય ઠાકર. આ અહીંયાનો સ્પેશિયલ નજારો છે, ઝૂલતો પુલ, જે પહાડ ઉપર રસ્તો જાય છે. એન્જોય કર્યા જેવું છે. આની મજા જ કંઈક અલગ છે. હો ભાઈ, વાહ ભાઈ વાહ. સફર કર્યા જેવી વસ્તુ છે. એકવાર આ સાઈડ ક્યારેક જેસર આવવાનું થાય, બગડાણ આવવાનું થાય તો જરૂરથી એકવાર આવજો. મજા આવશે તમને, તમારા ફેમિલીને. બહુ ઉપર બનેલો છે, તમે જોઈ શકો છો. પેલી સાઈડ જઈએ છીએ આપણે. જુઓ તમે અહીંયાનો નજારો, એકદમ નેચરલ. આપણે સામી સાઈડ વી આવ્યા. આ બાપુ છે અયાવેજ મંદિરના પૂંજારી સંધુ બાપુના દીકરા, જેણે આપણી મદદ કરી અહીંયા આવીને શૂટિંગ કરવામાં. શું નામ આપનું બાપુ? કનુ બાપુ. જય માતાજી.